નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આરોપીઓ સગા સંબંધી અને મિત્ર સર્કલને કોલ કરી બ્લેકમેલ કરતા હતા। યુવાનના મોબાઈલમાંથી લોન ભરપાઈ કર્યાના સ્ક્રીનશોટ મળી આવ્યા। માધાપર ચોકડી પાસે વૃંદાવન સોસાયટીમાં રહેતા નયનભાઈ વિનોદભાઈ પાલારા તારીખ 24/7 ગળો ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો નયનભાઈને અલગ અલગ એપમાંથી લીધેલી પર્સનલ લોન ભરપાઈ કરવા અજાણ્યા આરોપીઓ તેના સંબંધી અને મિત્રોને વોટ્સઅપમાં મેસેજ કરી નયનભાઈના એડિટિંગ કરેલા નંગર ફોટા તેના મિત્રને મોકલી વાયરલ કરતા નયનભાઈએ આ પગલું ભરી લીધાનું ખુલાતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીગ્રામ પોલીસે આ મામલે મૃતકના પિતા વિનોદભાઈ ભાલારાની ફરિયાદ પરથી મેસેજ અને ન્યૂડ ફોટા વાયરલ કરનાર અજાણ્યા નંબર ધારકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। વિનોદભાઈએ પોલીસને જણાવ્યું હતું કે તેને સંતાનમાં એક જ પુત્ર અને એક પુત્રી છે। ગઈકાલ તારીખ 24 તેના પુત્ર નયનભાઈને કામમાં રજા હોવાથી ઘરના બધા સભ્યો ઘરે જ હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।